4 પાવડા તેલ લીધું છે મિત્રો। ચમચી જીરું લેશું, અડધી ચમચી હિંગ નાખશું, ડુંગળી લેશું, અડધી ચમચી મીઠું નાખશું જેનાથી ડુંગળી જલ્દી પાકી જાય। કે જાદુનો ટુકડો નાખીશું, 12-13 લસણની કળી નાખીશું। આ મારી 1 મુઠ્ઠી આવે ને એટલા હું કાજુ નાખું છું। આપણે ટમેટા ઉપર અડધી ચમચી મીઠું નાખીશું અને એને મિક્સ કરશું। આપણે હવે એને ડુંગળી ઉપર પાથરી દઈશું। ડુંગળી ટમેટા ને બધું પાકી જાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે 5 મિનિટ ચડવા દેશું। આ ચડી ગયું છે મિત્રો। ત્યાં છે 2 સીટી કરીશું એને। અડધી ચમચી કશ્મીરી મરચું, અડધી ચમચી તીખું મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી આમચૂર અને 1.5 ચમચી ધાણા જીરું આપણે આમાં મસાલો એડ કરશું। આપણે 1 ચમચી આશરે મીઠું આમાં ટમેટા અને ડુંગળી ચડવા માટે નાખેલું છે એટલે અત્યારે મીઠું નાખતા નથી, મીઠું પાછળથી નાખીશું। કડવાશ થોડી ન લાગે એટલા માટે જ નાખવાનું છે, આનો કોઈ ગળ્યો સ્વાદ નહીં આવે। હવે આપણે આને થોડું તેલ નિતારી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું મિત્રો। આ થોડું તેલ બચ્યું છે એમાં આપણે મેથી પકાવીશું। અડધી ચમચી આમાં આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ, આમ જ ચડવા દઈશું એને। આને 5 મિનિટ ચડવા દઈશું ધીરા તાપે। આ ભાજી સરસ ચડી ગઈ છે મિત્રો। હવે હું એને કાઢી લઈશ। 1 પાવડું તેલ લેશું, અડધી ચમચી જીરું લેશું, 2 પિંચ હિંગ લેશું, આ 2 કટકા તેજ પત્તા લેશું, 1 ઇંચ લેશું તજનો ટુકડો, ફૂલ ચકરીના આપણે લેશું 2 પીસ ખાલી પાંદડી જ તે। ગ્રેવી મેળવી દેશું। તેલ છૂટું પડવા માંડ્યું છે ગ્રેવીમાંથી। આપણે આ તબક્કે થોડું દહીં નાખશું, અડધી વાટકી દહીં છે। જે હેલ્ધી ખાવાનું પસંદ કરે છે એ સાવ એકદમ મોળું દહીં નાખો તો બહુ સરસ બને। શું કે દહીં ફાટી ન જાય। આપણે આજે મિક્સરમાં ધોયું હતું એ પાણી આપણે લઈ લીધેલું છે। મિક્સરમાં જે ગ્રેવી હોય ને એ લઈ લીધેલી છે। આ 1 કટોરી ભરીને મેં વટાણા લીધા છે। આ 2 કટોરી ભરીને મેં મેથી લીધી હતી, એ આપણે બાફી છે એને આપણે એડ કરી દઈશું। મલાઈ નાખશું। આ આપણું બન્યું છે મેથી મટર મલાઈ,
એકદમ સ્વાદિષ્ટ બન્યું છે મિત્રો, જરૂરથી બનાવજો. મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને નવા નવા વિડીયો દેવા માટે પ્રેરણા આપજો.